वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ગીતા ચિંતન શૃંખલામાં ભગવાન આપણને અનર્થ પરંપરા કહી રહ્યા છે। જીવનનો સાચો અર્થ જો ખબર ના પડે તો અનર્થ તરફ આ જીવની ગતિ થઈ જાય છે અને માટે જ ભગવાન અર્થ અને અનર્થ બંનેની વાત કરે છે। જીવનનો સાચા અર્થમાં શું ઉદ્દેશ છે, શા માટે મનુષ્ય જીવન છે, કોને સમ્યક જ્ઞાન કહી શકાય, તે ભગવાન આપણને 11મા શ્લોકથી 61મા શ્લોક સુધી કહે છે। ત્યારબાદ જો નહીં કરો, આમ તો ભગવાને આપણને કીધું છે કે માણસ ઈશ્વર ચિંતન કરવો જોઈએ, પણ જો આ જન્મમાં ઈશ્વરનું ચિંતન નહીં કરો તો અંદરના જે સાધનો આપેલા છે ચિંતન તો કરશે જ, આ નહીં કરો તો વિષય ચિંતન થશે। આ આખી અનર્થ પરંપરા છે। એ પરંપરા આપણને પતન સુધી લઈ જાય છે, પણ ભગવાનની એક વાત નિશ્ચિત છે કે જીવનમાં ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ। જો ઈશ્વરનું ચિંતન નહીં કરો તો ઓટોમેટિક વિષયનું ચિંતન થઈ જ જશે, કારણ કે આ જગતમાં વિષયો તો રહેવાના જ, ભગવાને બનાવેલા છે, ખૂબ શક્તિશાળી છે, અને આપણે રહીશું અને વિષયો રહેશે ત્યાં સુધી ઇન્દ્રિય અને વિષયોનો સંબંધ થવાનો ને થવાનો જ। માટે વિષયોને જોવાની ના નથી, ગીતા ના પાડે છે, વિષયો જોવાની ના નથી પાડતી, વિષયો માણવાની ના નથી પડતી, વિષયો ભોગવવાની ના નથી પાડતી, વિષય પાસે નહીં જવાનું એવું શ્રીમદ ભગવદ ગીતા નથી કહેતી। શ્રીમદ ભગવદ ગીતા આપણને કહે છે, બહુ વ્યવહારિક ઉપદેશ છે। શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે વિષયનું ધ્યાન નહીં કરવાનું, ચગરવાના નહીં, ધ્યાયતો વિષયાન પુંસા, અને સમજો કે તમે ધ્યાન કરી લીધું તો તેનો સંગ થઈ જશે। સંગાત સંજાયતે ધ્યાયતો વિષયાન પુંસા સંગસ સંજાયતે। સંગાસ્તેષુ ઉપજાયતે, સંગ થઈ જશે, આસક્તિ થઈ જશે, મન રથ પર બેસીને દોડવા, અને એક વખત આવું થયું એટલે એ વિષયમાં તમને કામ થઈ જશે। સંગાત સંજાયતે કામ, કામત ક્રોધો વિજાયતે, બહુ ડિટેલમાં આપણે ગયા ચિંતનોમાં સમય જશે। એક વખત કામના પગથિયા ઉપર તમે આવ્યા, અહીંયા આવ્યા એટલે તમને ધ્યાન થયું એટલે સંગ થવો નિશ્ચિત છે। એક વખત સંગ થયો એટલે કામ થવો નિશ્ચિત છે। કામ થયો એટલે એનું કાચું સુખ, અને કાચા સુખમાંથી ક્રોધ જન્મશે અને જન્મશે। ભગવાન તો આ પરંપરા કહે છે, પણ ક્રોધનું બીજું એક સ્વરૂપ છે જેને જુદું જ રૂપ લીધું છે, એનું નામ છે સંમોહ, સમ્યક મોહ, સારી રીતે જેને મોહ થઈ ગયો છે તે। અને આવો એક વખત મોહ થઈ જાય ત્યારે વિવેકનો અભાવ થઈ જાય। બે સરખી દેખાતી વસ્તુના આપણને લાગે છે કે ગુણધર્મો સમાન છે, પણ સમાન હોતા નથી। તે સમાન નથી તેવું જાણવાની સૂક્ષ્મ બુદ્ધિ માણસ પાસે હોવી જોઈએ। સામાન્યથી માંડીને આત્મા અનાત્મા, કાર્ય અકાર્ય, નિત્યાનિત્ય, આ બધો વિવેક આપણામાં નિર્માણ થવો જોઈએ, તો આપણે સંમોહથી મુક્તિ થઈ શકીએ છીએ। તમે કહેશો કે આ થઈ ગઈ પરંપરા, તો અહીંયા સુધીની વાંધો શું છે તમને, પણ સંમોહથી પણ એક ભયંકર વાત નિર્માણ થાય છે। સંમોહથી નિર્માણ થાય છે છઠ્ઠી વાત, સ્મૃતિ વિભ્રમ।
સ્મૃતિ. ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આજે આપણે જોવાના છે સ્મૃતિ ભ્રમ. સ્મૃતિ. ઘણા લોકોના મગજમાં એવું છે કે સ્મૃતિ ભ્રમ, વિભ્રમ એટલે ખલાસ થઈ જાય છે, યાદ શક્તિ જ જતી રહે છે. એવું નથી. તો શું છે આપણે સમજવું જોઈએ. સ્મૃતિ વિભ્રમ બરાબર યાદ શક્તિ. આટલા શબ્દોનો અર્થ તો આપણે સમજી શકીએ છીએ. સ્મૃતિ એટલે યાદ શક્તિ. ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને આજે યાદ કરવાની જે શક્તિ છે તેને કહેવામાં આવે છે સ્મૃતિ શક્તિ. બહુ જ ધ્યાનથી સાંભળજો. ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને ફરી પાછી યાદ કરીને સ્મૃતિ પટલ પર લાવવા માટે માણસ પાસે એક શક્તિ છે, તેને કહેવામાં આવે છે સ્મૃતિ શક્તિ. અને ભગવાન એવું કહે છે કે આ પરંપરામાં છઠ્ઠા ક્રમ ઉપર આ સ્મૃતિનો ભ્રંશ થઈ જાય છે. સ્મૃતિ ભ્રંશાત. આ દુનિયામાં ઘણા લોકોની ફરિયાદ છે કે અમને યાદ રહેતું નથી. અને બધા બહુ લોકો કહે છે આપણને આ તો બહુ મોટી શક્તિ છે, બહુ મોટી શક્તિ. યાદ રહેતું નથી એવું જે બધા કહે છે, તો શું ભગવાને તેમને સ્મૃતિ શક્તિ નહીં આપી હોય? ના, ભગવાને બધાને જ સ્મૃતિ શક્તિ આપેલી છે. આ શ્રીફળ જેટલા માથામાં ચીકુ જેટલું મગજ આપેલું છે. આ મગજમાં ભગવાને સ્મૃતિ શક્તિ આપેલી છે. સ્મૃતિ શક્તિના માપદંડો બહુ વિશિષ્ટ છે. ઘણા કહે છે કે અમને યાદ નથી રહેતું. ભગવાને શું આપ્યું છે દરેકને તે કહીએ છીએ આપણે. આ ચીકુ જેટલા મગજમાં જબરજસ્ત સ્મૃતિ શક્તિ ભગવાને આપેલી છે, જબરજસ્ત. આધુનિક વિજ્ઞાનના યુગમાં સ્મૃતિના કેટલાક માપદંડો છે. આજે બધાને જ ખબર છે કે સ્મૃતિના માપદંડો શું છે, અને તે બધાને જે ખબર છે એ વાત આપણે આજે વિચારવી જોઈએ. એ માપદંડોથી ખબર પડે કે માણસે દરેકને કેટલી સ્મૃતિ આપેલી છે, અને આ સ્મૃતિનો ભ્રંશ આજે થઈ રહેલો છે. ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ શક્તિ બધાને જ આપેલી છે, પરંતુ આજે તે ભ્રંશ થઈ રહેલી છે. તો બધાને ભગવાને શું આપ્યું છે આ માણસે યાદ કરવું જોઈએ. કોમ્પ્યુટરની ભાષામાં ઘણા કહે છે કે 1 બાઇટ બરાબર 1 અક્ષર. આ સ્મૃતિ શક્તિનું માપ છે. અને સમજવા માટે આપણે કહીએ છીએ, ઘણા કહે છે કે અમને યાદ નથી રહેતું. તો યાદ નથી રહેતી તો સમજી લઈએ ભગવાને આપણને શું આપેલું છે. આવી 8 બાઇટ બરાબર 1 શબ્દ બને છે. આ સ્મૃતિનું માપ છે કોમ્પ્યુટરની ભાષામાં. આવી 1024 બાઇટ બરાબર 1 MB. તમે કહેશો કે આ શું ગણાવો છે? અરે આપણી પાસે ભગવાને શું તાકાત આપેલી છે, આ તાકાતને આપણે સમજી લેવી જોઈએ. અને એ તાકાત વિભ્રંશ થઈ રહેલી છે આજે, એ પણ આપણે સમજી લેવું જોઈએ. ભગવાનનો સ્મૃતિ ભ્રંશાત બહુ મોટો વિષય છે, બહુ ગહન વિષય છે. અને માણસ સમજી જાય તો એ જ દિવસે માણસને ગીતા પણ સમજી જાય એવી વાત છે. પણ આ સમજાતું નથી, યાદ નથી રહેતું. બીજું ના યાદ રાખવાનું, બધું બહુ યાદ રહે છે. શેર બજારના ભાવ તરત યાદ આવી જાય છે. પરંતુ સ્મૃતિ ભ્રંશાત આપણે ક્યાં થાય છે તે માણસે વિચારવું. તમે કહેશો કે 1 MB એટલે કેટલું? 1 MB એટલે 800 પેજની એક બુક થાય. એક બુક થાય 800 પેજ. એટલી યાદ શક્તિ. 1024 MB બરાબર 1 GB.
ગીગાબાઇટ, મેગાબાઇટ. તમે કહેશો કે આ જીબી એટલે શું? 1 જીબી યાદ શક્તિ જે કોમ્પ્યુટર પાસે છે એ કોમ્પ્યુટર 200 પેજની 4500 બુકો યાદ રાખી શકે છે. અને 200 પેજની 4500 બુક યાદ રાખવી એટલે એક નાની લાઇબ્રેરી કરી દેવા જેવું છે. એક વિશાળ લાઇબ્રેરી થઈ જાય 4500 બુકો. એને કહેવાય છે 1 જીબી. 1024 જીબી બરાબર 1 ટીબી, ટેરાબાઇટ. તમે કહેશો કે ટેરાબાઇટ એટલે કેટલું? ટેરાબાઇટ એટલે વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી. વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી એટલે ટેરાબાઇટ. હજુ આગળ કહું, હું તો આપણને ભગવાને શું તાકાત આપી છે આ તાકાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 1024 ટેરાબાઇટ બરાબર 1 પીબી, પેટાબાઇટ. તમે કહેશો કે આ પેટાબાઇટ એટલે કેટલી યાદ શક્તિ? પેટાબાઇટ એટલે તમે ગૂગલ ને જાણતા હો, ફેસબુક ને જાણતા હો, વોટ્સએપ ને જાણતા હો અને ઇન્સ્ટાગ્રામ ને જાણતા હો. આ ચારે ચારની જેટલી મેમરી છે એટલી મેમરીને ટેરાબાઇટ કહેવાય. સોરી, પેટાબાઇટ કહેવાય. કેટલી બધી મેમરી હશે તમે કલ્પના તો કરો. ગૂગલ, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ ચારે ચારને ભેગી કરો ને જે મેમરી તૈયાર થાય એને કહેવાય, એટલી મેમરીને કહેવાય છે પેટાબાઇટ. 1024 પેટાબાઇટ બરાબર 1 ઈબી. 1 ઈબી. તમે કહેશો કે 1 ઈબી એટલે કેટલી મેમરી? 1 ઈબી એટલે આખા વિશ્વમાં પૃથ્વીની ચારે બાજુ જેટલા માણસો રહે છે આ માણસોના આખી જિંદગીના અવાજને મેમરીમાં સ્ટોર કરવાનો જેટલી સ્પેસ રોકાય એને કહેવાય છે 1 ઈબી. આખી દુનિયાના પૃથ્વીની ચારે બાજુ જેટલા મનુષ્યો રહે છે આ મનુષ્યોની આખી જિંદગીના અવાજને સ્ટોર કરવા માટે જેટલી જગ્યા જોવે એને કહેવાય છે 1 ઈબી. 1024 ઈબી બરાબર 1 ઝેડબી, ઝેટાબાઇટ. તમે કહેશો કે ઝેટાબાઇટ એટલે કેટલું? આખા વિશ્વના ઇન્ટરનેટનો ડેટા એમાં સમાવેશ થઈ જાય. કેટલું મોટું છે? 1024 ઝેટાબાઇટ બરાબર 1 વાયબી, યોટોબાઇટ. 1 વાયબી એટલે કેટલું? 1 વાયબી એટલે હજુ સુધી એ સ્મૃતિ શક્તિને માપવા માટે કોઈ પહોંચી શક્યું નથી. અને 1 વાયબી 1024 વાયબી બરાબર 1 બીબી. બીબી એટલે બ્રોન્ટોબાઇટ. બ્રોન્ટોબાઇટ એટલે કેટલું સમજવા માટે કહીએ, બાકી તો અશક્ય છે. એકરાની પાછળ 27 મીંડા મૂકો અને જે રકમ થાય એટલા પ્રસંગો જેનામાં સેવ કરી શકાય છે એને કહેવાય છે 1 બ્રોન્ટોબાઇટ. અને 1024 બ્રોન્ટોબાઇટ બરાબર 1 જીબી, જીઓપી બાઇટ. અને જીઓપી બાઇટ ને સમજવું અશક્ય છે, નથી પહોંચી શકાયું ત્યાં. સમજવું અશક્ય, એટલી બધી મેમરી. અને આ બધી મેમરીનો ભાગ એટલે આપણું ચીકુ જેટલું મગજ.
તમે કલ્પના કરો પ્રત્યેક માણસને ભગવાને કેટલી સ્મૃતિ શક્તિ આપેલી છે. આ સ્મૃતિ આજે ભ્રંશાત છે અને માટે માણસે સમજવું. આખા જન્માળાઓ પાસ કરીને માણસ આવે છે ને, જ્યારે જન્મ જન્માંતર પાસ કરીને મનુષ્ય યોનિની અંદર, તો વધારે 10 ટીબી નો ઉપયોગ થાય છે. ટીબી ક્યાં છે? અહીંયા. 10 ટીબી એટલે કેટલું? માણસ વધારેમાં વધારે 10,240 જીબી નો ડેટા વાપરી શકે છે. આ કેટલો ડેટા આપણે વાપરી શકીએ છીએ સ્મૃતિમાં સમજવા માટે આખો ગ્રાફ સમજી જાય છે. આ કોમ્પ્યુટરની ભાષા છે, હાર્ડ ડિસ્કની ભાષા છે. આટલી બધી મેમરી માણસ પાસે, આના કરતા પણ વધારે મેમરી ભગવાને માણસને આપેલી છે. પણ આ સ્મૃતિ જો આ લાઈનમાં આવશે તો વિષયના ચિંતનથી સંગ થશે, કામ થશે, ક્રોધ થશે, સંમોહ થશે અને સ્મૃતિ વિભ્રંશ થશે. છતાંય ભગવાને જે સ્મૃતિ શક્તિ આપેલી છે, આ સ્મૃતિ શક્તિને બધા જાણતા નથી અને જાણી લે છે તો વાપરતા નથી, અને વાપરે છે તો યોગ્ય ટ્રેકમાં નથી વાપરતા માણસો. આટલી સ્મૃતિ જ વપરાય છે. હવે આ તો અહીંયા અટક્યા, એના કરતા તો બીજું હજારો ગણું આગળ છે. પહોંચ્યા જ નથી આપણે. આપણને ભગવાને જે બુદ્ધિ આપેલી છે એની 5% બુદ્ધિ પણ આપણે વાપરતા નથી. 5% પણ બુદ્ધિ, અને 5% પણ જો વાપરી પકડી તો દુનિયાનો લેન્ડલોર્ડ બની શકાય છે. 10% વાપરી નાખી તો ભગવાનને પણ હલાવવાની તાકાત તમારામાં આવી જાય છે. નથી વાપરતા, ક્યાં વાપરતા? અહીંયા અટકતું નથી. આના કરતા વધારે સ્મૃતિ શક્તિ નાળિયેર જેટલા મગજમાં ભગવાને ચીકુ જેટલી આપેલી છે. તમે કહેશો કે ના 10 ટીબી એટલે 1240 જીબી તો આપણે નથી વાપરતા. અરે શું નથી વાપરતા? આપણે વાપરી લીધેલી છે. ચાલો, તમને કેટલા મનુષ્યના નામો યાદ છે? કેટલા મનુષ્યના કલર યાદ છે? કેટલા મનુષ્યોના અવાજ યાદ છે? કેટલા મનુષ્યોના ઘર યાદ છે? કેટલા મનુષ્યોના સ્વભાવ યાદ છે? કેટલા મનુષ્યની વાતચીત કરવાની પદ્ધતિ યાદ છે? કેટલા આ જગતના સ્થળ યાદ છે? કેટલા જગતના સ્થળ પર જવાના રસ્તા યાદ છે? કેટલા પક્ષીઓ યાદ છે? કેટલા પશુઓ યાદ છે? કેટલા પ્રાણીઓ યાદ છે? કેટલા ગીતો યાદ છે? કેટલી કળાઓ યાદ છે? કેટલા ફિલ્મો યાદ છે? કેટલી સ્ટોરીઓ યાદ છે? કેટલી માછલીઓ યાદ છે? કેટલા જીવજંતુ તમને યાદ છે? કેટલા ખેતરો યાદ છે? નોકરી કરવાની કેટલી ઓફિસો યાદ છે? કેટલી ફાઇલો યાદ છે? કેટલા ફાઇલના પાનાઓ? આ બધું જ જિંદગીભરનું ટોટલ મળે તો માણસ 10 ટીબી મેમરી વાપરી શકે છે. આપણી પાસે મેમરી ભગવાને આપી છે 1024 બીબી બ્રોન્ટો બાઇટ, એટલે 1 જીઓપી બાઇટ. અને 1 જીઓપી બાઇટ એટલે બહુ મોટી વાત છે. એના કરતા પણ વધારે સ્મૃતિ ભગવાને આપી છે. આ પણ જીબી છે, આ પણ જીબી છે, આ ગીગાબાઇટ છે, આ જીઓપી બાઇટ છે. એટલી જબરજસ્ત સ્મૃતિ શક્તિ ભગવાને આપેલી છે, પણ સંમોહથી તેનો વિભ્રંશ થાય. દુનિયાના લોકોએ શોધી કાઢ્યું છે કે ભગવાને માણસને બ્રેનમાં જેટલા સેલ આપેલા છે, આ સેલને હલાવવા જોઈએ, સ્પાર્ક કરવા જોઈએ, કરંટ આપવો જોઈએ, આ સેલને તાજા કરવા જોઈએ, આ સેલને ચેતના આપવી જોઈએ. આ સેલને હલાવવા માટેની તાકાત દુનિયામાં માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ છે. તમે નથી કહેતા જર્મનીઓએ સંશોધન કરીને નક્કી કર્યું છે દુનિયાની બધી ભાષાઓ જર્મનીઓ શીખા. પ્રત્યેક જર્મની બધી ભાષામાં વ્યવહાર કરવા લાગ્યા, જુદા જુદા જર્મનીઓ, અને તેના બ્રેઇનનું રિસર્ચ કર્યું આ લોકોએ. અને રિસર્ચ કર્યા પછી જર્મનીઓએ નક્કી કર્યું છે કે માણસના મગજમાં રહેલા સેલોને સૌથી વધારે હલાવવાની તાકાત દુનિયાની બધી ભાષાઓમાં માત્ર સંસ્કૃત ભાષામાં છે, અને સૌથી ઓછી તાકાત અંગ્રેજીમાં છે, જેની પાછળ દેશને ગાંડો બનાવવામાં આવ્યો છે. તમે મીરા ભારત મહાન અને દુર્લભમ ભારતે જન્મ કેવી રીતે કહી શકો? આ દેશ તો ઋષિ ગાંડો નતો કે 7 લાખ કરતા વધારે તપોવનની અંદર સંસ્કૃત બનાવવામાં આવતું.
બાળકને જન્મથી નહીં, બાળકને ગર્ભથી સંસ્કૃત ભણાવવામાં આવતું હતું, કારણ કે માં પણ સંસ્કૃત ભણેલી હતી. આ દેશની એ તેજસ્વીતા હતી, આ દેશની એટલે વ્યવસ્થામાં આકાશને આંબી શક્તિ હતી. આજે સંસ્કૃત તો મરજિયાત, લેવું હોય તો લઈશ. અરે શું તાકાત છે, વૈદિક તપોની અંદર સંસ્કૃત ભણાવવામાં આવે છે. હમણાં જ આ વર્ષે એક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી 10માની ડાયરેક્ટ, અને એ વિદ્યાર્થીએ માત્ર 6થા ધોરણની પરીક્ષા આપેલી હતી. 7, 8, 9 કોઈ પરીક્ષા આપેલી નથી. માત્ર 1.5 વર્ષ વૈદિક તપોવનમાં સંસ્કૃત ભણવા માટે આ બાળક રહ્યો, અને આ વર્ષે એક નવો પ્રયોગ થયો અને 10માની ડાયરેક્ટ પરીક્ષા આપી. શું થયું ખબર છે? અહીંયા છે એ બટુક આજે પણ તમારે મળવું હોય તો એને મળી શકો છો. એને 74% 10માં લાવ્યો છે. સંસ્કૃતમાં એના 100માંથી 96 માર્ક છે, અને મેથ્સમાં એના 100માંથી 93 માર્ક છે. થઈ શકે છે ક્રાંતિ, શું ના થઈ શકે છે? સંસ્કૃતમાં તાકાત, અને એટલે જ વૈદિક તપોવન પાણીની વ્યાકરણ ભણાવે છે. સ્મૃતિ ભ્રંશાત નથી થવા દેવું. ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ. આ સ્મૃતિ વિભ્રમ થઈ જાય છે. વિભ્રમ એટલે શું? નાશ પામી જાય છે? ના, નાશ પામી જતી નથી. તો શું થાય છે? આપણી પાસે આટલી જીબી, આટલી ટીબી એટલે 10,240 જીબી ની સ્મૃતિ તો સંગ્રહેલી છે. બીજી આપણે હલાવી નથી, બીજી આપણે વાપરી નથી, કારણ કે એ ના હલે એવી ભાષા આપણે ભણીએ છીએ. હલે એવી ભાષા આપણે, માટે સંસ્કૃત ભણવાનું, માટે ગીતા સંસ્કૃતમાં છે, માટે વેદ સંસ્કૃતમાં છે, માટે ઉપનિષદ સંસ્કૃતમાં છે. મારા કરતા મારા બાપ ઋષિઓને તે સૌથી પહેલા ખબર હતી. માટે ઋષિઓએ આપણને જરૂરી વાંગ્મય બધું જ સંસ્કૃતમાં રાખેલું છે. ભારત ભૂલી ગયું. જર્મની આજે પણ 12 યુનિવર્સિટીઓની અંદર સંસ્કૃત ભણાવે છે, અને ભારતમાં સંસ્કૃતની કોઈ વેલ્યુ નથી. ફરી પાછા તપોવનો ઊભા થઈને સંસ્કૃત નિર્માણ થવું જોઈએ. સ્મૃતિ ભ્રંશાત એટલે નાશ નહીં, વિભ્રમ થાય છે. વિભ્રમ થાય છે કે અત્યાર સુધી મેં અનુભવેલું કે સાંભળેલું બધું જ મારા મગજમાં સ્ટોર છે, બધું છે. પણ જ્યારે જરૂર પડે ત્યારે તે યાદ આવતું નથી. આને અંગ્રેજીમાં કહેવાય છે રિકોલ. રિકોલ શક્તિ બહુ જ ઓછી છે, અને એટલે બાળકની કંઠા પદ્ધતિ આવી, એટલે બાળકને પારાયણ પદ્ધતિ આવી, એટલે બાળકને કંઠસ્થીકરણ વધુ આવ્યું. રિકોલ તપોવનોની પદ્ધતિ જ બેસ્ટ છે. રિકોલ શક્તિ ભગવાન એવું કહે છે કે તારી જતી રહેશે. એને કહેવાય છે સ્મૃતિ ભ્રંશાત. બધું સ્ટોર છે જન્મ જન્માંતરનું. આટલું તો આપણે વાપરીએ જ છીએ એક મનુષ્ય બનીને, અને આટલું વાપરીએ છીએ તે આપણી પાસે છે જ. પણ જ્યારે જરૂર પડે ત્યારે તે ડબ્બામાંથી તે બહાર નથી આવતું. એને કહેવામાં આવે છે રિકોલ, અને ના યાદ આવે એને કહેવામાં આવે છે ભ્રંશાત, સ્મૃતિ ભ્રંશાત. જેમ કે આપણે હમણાં સમજીએ કે ઈશ્વર સર્વવ્યાપક છે. ચાલો આ જ્ઞાન આપણે લીધું ચિંતનમાં કે સત્સંગમાં કે સ્વાધ્યાયમાં, એમાંથી બહાર નીકળ્યા પછી આપણને યાદ રહે છે કે ઈશ્વર સર્વવ્યાપક છે. કોઈનો પગ લાગી જાય તો લાફો નથી મારી દેતા આપણે, ત્યાં ક્યાં ગયું ઈશ્વર સર્વવ્યાપક? કોઈના ઉપર સારું ફોર લાગેલું તો તોડી લેવાનું મન નથી થતું આપણને, ક્યાં ગયું સર્વવ્યાપક? ઈશ્વર સર્વવ્યાપક છે, આ જ્ઞાન તો છે જ, પણ સ્મૃતિ ભ્રંશાત છે. સત્સંગમાં બધું યાદ આવે, બહાર નીકળીને બધું ભૂલી જવાનું. હું કોણ? આ આત્મવિસ્મૃતિ માણસને સૌથી પહેલા થયેલી છે. ભગવાનનો પ્રેમ અને ભગવાનના ઉપકારો માણસ ભૂલી જાય છે. સ્મૃતિ ભ્રંશાત, સ્મૃતિ ભ્રંશાત થઈ જાય. શું કરીએ? અને ભગવાન કહે છે કે આ સ્મૃતિ ભ્રંશાત ના થવું જોઈએ. ઘણા લોકો એટલા પૈસાદાર થઈ જાય, એટલા કીર્તિવાળા થઈ જાય, એટલી ઓફિસોમાં બિઝી થઈ જાય છે, એટલા સક્રિય થઈ જાય છે કે એને મળવા જઈએ ત્યારે માણસ એવું કે મારી પાસે ફુરસત નથી.
ભગવાનનું કામ કરવાનો સમય નથી, ભગવાનને યાદ કરવાનો સમય નથી. અરે ભગવાને કરેલો પ્રેમ અને ભગવાને કરેલા ઉપકારો માણસને યાદ રહેવા જોઈએ, પણ એમાં જ માણસની સૌથી પહેલી સ્મૃતિ ભ્રંશાત થઈ જાય. ક્રોધાત ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ થઈ જાય છે. જે દુનિયામાં આવીને સૌથી વધારે પૈસાદાર છે, સૌથી વધારે કીર્તિમાન છે, સૌથી વધારે સત્તામાન છે, આવા લોકોને જો ભગવાન માટે સમય ના હોય તો સમજવું જોઈએ આ દુનિયામાં સૌથી મોટો ભિખારી છે, સૌથી મોટો ભિખારી. પરમ પૂજ્ય દાદાજી એક વાર્તા કહે છે, આપણે સાંભળવી જોઈએ. અને વાર્તા વાર્તાના રૂપમાં ના સાંભળવી જોઈએ, સમજવાના રૂપમાં વાર્તા સાંભળવી જોઈએ. અત્યારે પ્રેક્ટિકલ છે એના સંદર્ભમાં એ વાર્તા સમજવી જોઈએ. એક સંન્યાસી હતા. એ સંન્યાસી પાછળ સાચા હીરા માણેકની વીંટી હતી, રિંગ હતી. એ વીંટી હાથમાં લઈને સંન્યાસી કાયમ ફરે. લોકો જુએ. એક ભાઈએ કીધું કે પકડ ખડો કે મહારાજ તમે સંન્યાસી છો, બધું ત્યાગ કરી દીધો, આ વીંટી તમારે શું કરવી? મને સંસારીને આપો તો હું વેચીને પૈસા લઈને લેન્ડલોર્ડ બની શકું. મહારાજે કીધું વીંટી તો મારે આપી જ દેવાની છે, મારે રાખવી નથી. પણ હું શોધું છું કે દુનિયામાં સૌથી મોટો ભિખારી કોણ છે, અને જે દિવસે સૌથી મોટો ભિખારી મળે તે દિવસે આ વીંટી આપી દઈશ. યાદ રાખજો, આપણે એટલા માટે આ વાર્તાને યાદ કરીએ છીએ કે જેની ભગવાનને યાદ કરવાની ફુરસદ નથી, આનું સૌથી વધારે સ્મૃતિ ભ્રંશાત થયેલું છે, અને એ દુનિયાનો સૌથી મોટો ભિખારી છે. આ સંન્યાસી એવું કહે છે કે મારે એને વીંટી આપવી છે જે સૌથી મોટો ભિખારી છે. સુપાત્ર દાનમ ભિક્ષાંદેહી કરતા કરતા આ સંન્યાસી તો ઘૂમતા ઘૂમતા એકવાર એક કરોડપતિના બંગલા ઉપર જઈને ઉભા રહ્યા. બે તો ગુડખા ઉકેલા, એટલો મોટો દરવાજો, અને સંન્યાસી તો જઈને ઉભો રહ્યો, વીંટી હાથમાં લીધી, બંગલા બાજુ જુએ, વીંટી બાજુ જુએ. એને નક્કી કર્યું કે કદાચ આ ભિખારી હોઈ શકે છે સૌથી મોટો, મારે એને મળવું છે. ગુરખાને કીધું કે ભાઈ મારે આ બંગલાના માલિકને મળવું છે. તો કે શેઠ તો બહુ બીજી છે, સમય ના હોય એમને. તો કે એક આગ્રહ તો કરો, મારે એમના દર્શન કરવા છે, માગવું કઈ નથી. એટલે પેલા લોકોએ ઘરમાં વાત કરી, એટલે શેઠની પત્ની બહાર આવી. શેઠની પત્ની સાથે વાત કરી, અને સંન્યાસીએ બહુ વિનમ્રતાથી વાત કરી કે આપ એમના પત્ની છો, ધર્મ પત્ની છો, તો મારે શેઠના દર્શન કરવા છે. તો કે દર્શન કરવાના તમે પહેલા છો, એવું શા માટે કરવું છે? તો સંન્યાસીએ કીધું કે આટલો કરોડો રૂપિયાનો જેનો બંગલો હોય, એ માણસ ગયા જન્મમાં કેટલો પુણ્યશાળી જીવ હશે, એને ભગવાનનું કેટલું કામ કર્યું છે, એ ભગવાનનો કેટલો લાડકો દીકરો હશે, એ ભગવાનના ખોળામાં બેસવાની તૈયારી હોય તો જ ભગવાન એને આટલી બધી સંપત્તિ આપે. આ સંપત્તિવાન એ ભગવાનનો લાડકો દીકરો છે. યોગ ભ્રષ્ટો વિજાયતે, માટે મારે તેના દર્શન કરવા છે. પત્નીને વાત યોગ્ય નથી, એને અંદર વાત કરી. શેઠે કીધું કે આવવા દે. અને જ્યારે સંન્યાસી શેઠના રૂમ તરફ ગયો, બંગલાની અંદર એક કમરામાં, ત્યારે તો શેઠ 8-10 ખુશામતીઓની સાથે બેઠેલા હતા. આજુબાજુ ખુશામતીઓ બેઠેલા હતા, વચ્ચે બેઠેલા. ખુશામતીઓ એટલે ચમચા. શેઠ કહે કે બપોરે 12 વાગે એવું કે રાત્રિ છે, તો ચમચા એ જ તરફ હલે અને કહે કે ના બરાબર રાત્રિ છે. એક પણ ચમચામાં શેઠ ખોટો હોય તો પણ કહેવાની તાકાત નથી, અને આ તાકાત ના હોય એ પ્રત્યેક ખુશામતીઓ મહાપાપ કરી રહેલા છે. બીજા શબ્દોમાં કહેવાનું હોય તો જી હજુરિયા, શેઠ કરતા પણ ભયંકર પાપ આ લોકોને લાગશે. જો દેખાતું હોય તો શેઠને કહેવું જોઈએ કે આ ભૂલ છે, અને ખબર હોય છતાં પણ ખુશામતીયા ક્યારેય કહેતા નથી. સૌથી ભયંકર પાપીઓ છે. નગર શેઠની સામે તો સંન્યાસી ગયા અને જઈને નમસ્કાર કર્યા કે પ્રભુ આપને ખૂબ ખૂબ વંદન, નમસ્કાર. શેઠ જરા વિચારવંત હતા. એને કીધું કે ભાઈ મને નમસ્કાર શા માટે કરે છે, તું ભગવાનને નમસ્કાર કર. અરે ભગવાનને તો રોજ નમસ્કાર કરું છું, પણ તમને આજે એટલા માટે નમસ્કાર કરાવે કે આપ ખૂબ ભાગ્યશાળી છો. ભગવાને શું સંપત્તિ આપી છે આપને, સેવા કરવા વાળા લોકો આપેલા છે, ખુશામત કરવા વાળા લોકો આપેલા છે, અને છતાંય ઢગલો સમય છે તમારા પાસે, આરામના ખાટલા ઉપર આપ બિરાજેલા છો. આપ બહુ જ યોગ ભ્રષ્ટ જીવ હોય તો જ આટલી સંપત્તિ. આ તો સંન્યાસી પેલા કરોડપતિ શેઠને કહે છે તો જ આવી પોઝિશન મળે, બાકી ના મળે. શેઠ ગાલમાં મલકે છે અને કહે છે કે યાર સંન્યાસીની વાત તો સાચી છે. સંન્યાસીએ તરત બીજો ઝાટકો માર્યો કે આપ આટલા ભાગ્યશાળી છો, આટલા શ્રેષ્ઠ છો, આટલા કીર્તિમાન છો, આટલા પૈસાવાળા છો, આટલો સમય છે, તો
તો મારો તમને એક પ્રશ્ન છે કે ભગવાનના કામ માટે સમય કાઢો છો કે નથી કાઢો? હજુ સુરેશ જવાબ આપે ત્યાર પહેલા બે ચાર ખુશામતીઓએ જવાબ બોલી દીધા કે અરે ગાડા, તને કઈ કામ છે કે નહીં? તું સંન્યાસી થઈને શેઠને ઉપદેશ આપવા માટે આવ્યો છો? શેઠ પાસે બિલકુલ ટાઈમ નથી. તારા આશ્રમ માટે કે મઠ માટે કઈ જોઈતું હોય તો માંગી લે, બાકી અહીં ઉપદેશ આપવાની જરૂર નથી. સંન્યાસી કહે છે કે ના ના, હું તો વિનમ્રતાથી કહું છું, કંઈ પણ લેવા માટે નથી આવ્યો. મારે તો ખાલી પૂછવું છે કે તમે ભગવાનના કામ માટે સમય તાકા શેઠને સમય નથી. અને સંન્યાસી મનમાં વિચારવા લે છે, આટલી બધી અઢળક સંપત્તિ છે, માણસ નવરોનો નવરો જ છે, અને છતાંય જો ભગવાનના કામ માટે સમય ના કાઢે તો આની સ્મૃતિ ભ્રંશ થઈ ગઈ છે. ક્રોધાત ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ. ભ્રંશાત થયેલી છે સ્મૃતિ. શેઠે મનમાં વિચાર કર્યો કે આ જ દુનિયાનો સૌથી મોટો ભિખારી છે છતાં માંગે એને સૌથી મોટો ભિખારી છે. અને શેઠે તો ખિસ્સામાંથી વીંટી કાઢી નાખી, અને વીંટી જ્યારે શેઠને આપી ત્યારે પેલાએ અવાજ થઈ ગયા, એવી વીંટી તો શેઠ પાસે પણ નથી. કે ભાઈ તમે શા માટે આવું આપો છો? કે હું કઈ લેવા માટે નથી આવ્યો, હું કહેવા માટે આવ્યો છું. અને એ કહેવા માટે આવ્યા છો કે મેં અત્યાર સુધી જિંદગીમાં જેટલા જોયા છે ભિખારી, એમાં સૌથી મોટા ભિખારી તમારા શેઠ છે, અને માટે મારે ભિખારીને વીંટી આપવી છે. કેમ? કારણ કે સ્મૃતિ ભ્રંશાત. દુનિયાના પ્રત્યેક માણસને ભગવાન જીવાડે છે, દુનિયાના પ્રત્યેક માણસને ભગવાન પ્રેમ કરે છે, આ સંસારના પ્રત્યેક માણસને ભગવાન કામ કરે છે, અને છતાંય જો માણસ ભૂલી જાય તો એ ભિખારી કહેવાય. સમજવાનું, એની સ્મૃતિ ભ્રંશ થઈ. 84 લાખ યોનિઓ પાસ કરીને મનુષ્ય જન્મ મળે છે. તો આ જન્મ ભગવાન મને શા માટે આપ્યો? આ માણસે યાદ કરવું જોઈએ. ન્યા યાદ કરે તો સ્મૃતિ ભ્રંશાત. અને ભગવાને મને આ જન્મ આપ્યો, તો આ જન્મમાં મારે શું કરવું જોઈએ? માણસે યાદ કરવું જોઈએ. ના યાદ કરે તો સ્મૃતિ ભ્રંશાત. શું યાદ કરવું જોઈએ? એટલે માણસે વિચારવું જોઈએ કે મનુષ્ય જન્મનો ઉદ્દેશ શું છે? પૈસા કમાવવા ઉદ્દેશ છે, કીર્તિ કમાવવી ઉદ્દેશ છે, ધંધો કરવો ઉદ્દેશ છે, નોકરી કરવી ઉદ્દેશ છે, ખેતી કરવી ઉદ્દેશ? શું ઉદ્દેશ છે? બાળકોને મોટા કરવા ઉદ્દેશ છે, બાળકોને ભણાવવા ઉદ્દેશ છે, ઘરવાળી સાથે દૂર જવું ઉદ્દેશ? શું ઉદ્દેશ છે? માણસે સમજવું જોઈએ. અને ના સમજે તો સ્મૃતિ ભ્રંશાત. ભગવાને મનુષ્ય તરીકે મોકલ્યા ત્યારે આપણે પણ ભગવાન પાસે કોઈ પ્રતિજ્ઞા કરીને આવેલા છે. આ પ્રતિજ્ઞા જો માણસને ના યાદ રહે તો સ્મૃતિ ભ્રંશાત. અહીં આવ્યા પછી હું કોણ છું આની જો સમજ ના પડે, દુનિયાના 99% લોકો આમાં ઠાપ ખાઈ જાય છે. હું કોણ છું આ જો સમજ ના પડે તો સ્મૃતિ ભ્રંશાત. બધા સાથે રહીને પણ માણસે યાદ રાખવું જોઈએ કે મારું કોણ છે. આ જો સમજ ના પડે તો સ્મૃતિ ભ્રંશાત. આટલી બધી સ્મૃતિ ભ્રંશાત થયેલી છે જ મગજમાં. રિકોલ કરવાની જરૂર છે. યાદ નથી રહેતું માણસ. સૌથી મોટું એક એક્ઝામ્પલ છે, એક જ એક્ઝામ્પલ આપી દઉં. બધા બહુ એક્ઝામ્પલો છે, આમ તો હજારો દાખલા આપી શકાય સ્મૃતિ ભ્રંશાતમાં, પણ સમય મને ના પાડે છે. એક જ દાખલો આપી દો અને બધાને સમજ પડી જશે. રામાયણનો રાવણ કેટલો મોટો માણસ! ઓહો, દેવો જેના ઘેર પાણી ભરતા હતા, જેના કેદખાનાની અંદર બધા દેવો હતા, કેટલો મોટો માણસ! અરે એની માએ એને એવું કીધું કે લંકાની અંદર કૈકસીએ એને એવું કીધું કે લંકામાં સોનું તો છે, પણ જ્યાં સુધી શંકર નહીં આવે ત્યાર સુધી તારા સોનાને કોઈ સુગંધ નથી. અરે રાવણ લંકામાંથી કૈલાસ ઉપર ગયો અને હાથમાં શિવલિંગ લઈને ભગવાનને પ્રસન્ન કરીને લંકામાં આવતો હતો. આટલો મોટો જે રાવણ છે એ રાવણ પણ અહીંયા અટવાઈ જાય છે. સ્મૃતિ ભ્રંશાત. હું કોણ છું ભૂલી જાય છે અને રામની પત્ની પાછળ પાગલ બની જાય છે. સ્મૃતિ ભ્રંશાત. એટલે જ શાસ્ત્રકારો કહે છે જંતુ નામ નર જન્મ દુર્લભમતા પુંસ્ત્વં તતો વિપ્રતા તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વદ્વમસ્માત પરમ આત્માનાત્મ વિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ મુક્તિર્નો સત જન્મ કોતિ સુકૃતે પુણ્ય વિના ન લભ્યતે.
માણસને જો મનુષ્ય જન્મ લીધા પછી યાદ ના રહેતું હોય કે જંતુ નામ નર જન્મ દુર્લભમતા, જો યાદ ના રહેતું હોય, જીવ માત્રની અંદર મનુષ્ય જન્મ દુર્લભ છે, આ શ્લોક એ કહે છે. જો યાદ ના રહેતું હોય તો સ્મૃતિ ભ્રંશા. અને જો યાદ રહી ગયા પછી જંતુ નામ નર જન્મ દુર્લભમતા પુંસ્ત્વમ તતો વિપ્રતા. આ જો યાદ રહી ગયા પછી એટલું ના યાદ રહેતું હોય કે જિંદગીમાં મારે વિપ્ર બનવું છે. વિપ્ર એટલે ખાલી બ્રાહ્મણ ના સમજી લેશો, અને એવું સમજે કે તો બ્રાહ્મણ બનવાની વાત કરે છે, એટલે ત્યાં મગજ આપણું વિશિષ્ટ પ્રયોજનથી જીવવાની જેનામાં તાકાત છે તેને કહેવામાં આવે છે વિપ્ર. મને ખબર પડી કે મનુષ્ય જન્મ દુર્લભ છે, ચાલો એમાં સ્મૃતિ આપણી આવી ગઈ. પણ એ સ્મૃતિ આવ્યા પછી જો એવી ના ખબર પડી કે મારે આ જીવનમાં વિશિષ્ટ પ્રયોજનથી જીવવાનું, વિપ્ર બનવાનું છે, તો પાછું સ્મૃતિ ભ્રંશાત, ના યાદ રહ્યું અને વિપ્ર પણ બની ગયા. પણ શાસ્ત્રકારો તો એવું કહે છે જંતુ નામ નર જન્મ દુર્લભમતા પુંસ્ત્વમ તતો વિપ્રતા. વિશિષ્ટ પ્રયોજન માત્ર વેદોના અધ્યયન સુધી પહોંચ્યા પછી થઈ શકે છે. તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા. વિશિષ્ટ પ્રયોજન એટલે વૈદિક ધર્મના માર્ગ ઉપર ચાલવાની હિંમત માણસમાં નિર્માણ થવી જોઈએ. એ પણ જો ના થયો વિપ્ર બન્યા પછી તો સ્મૃતિ ભ્રંશા. વિદ્વદ્વમસ્માત પરમ. માર્ગ ઉપર ચાલવાનું પણ યાદ આવી ગયું, પણ વિદ્વત્વ પ્રાપ્ત ના થયું તો પાછો સ્મૃતિ ભ્રંશા. જેમ વિત્તવાન છે તેમ વિદ્યાવાન. અને વિદ્યા અવિદ્યાના સંદર્ભમાં વાપરેલો શબ્દ છે. આગળના ઉપનિષદ ચિંતનોમાં વિદ્યા અવિદ્યાનો ડિફરન્સ આપણે જોઈ ગયેલા. વિદ્વાન એટલે વિદ્યાવાન, જેમે અવિદ્યા ખબર પડી ગઈ છે. જો વિદ્વાન ના બન્યો તો પર સ્મૃતિ ભ્રંશા. અને વિદ્વાન બની ગયો, ચાલો વિદ્વાન તો માણસ કોઈ પણ વિષયમાં બની શકે, એન્જિનિયર બનીને પણ વિદ્વાન બની શકે, ટેકનિકલ ની અંદર પણ વિદ્વાન બની શકે. પણ સ્પેશિયલ શંકરાચાર્યજી એવું કહે છે આ શ્લોક દ્વારા, તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમસ્માત પરમ આત્માનાત્મ વિવેચનમ. એ વિદ્વાન જોઈએ છે, આત્મા અને અનાત્માની ચર્ચા કરવા વાળો વિદ્વાન જોઈએ છે. સ્વાનુભવ અને અનુભવ લે છે બ્રહ્મ સ્થિતિનો. શું છે બ્રહ્મ સ્થિતિ? છેલ્લા શ્લોકમાં આપણે વિચારવાના છે. આસાંખ્ય દર્શન. આત્માનાત્મ વિવેચનમ, આ યાદ આવી ગયું, પણ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત ના થઈ તો ફરી પાછું સ્મૃતિ ભ્રંશા. બ્રહ્મ સ્થિતિ માણસે સમજવાની છે. આત્માનાત્મ વિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ. પરંતુ જો આ જીવનમાંથી મુક્ત ના થઈ શકાય તો ફરી પછી સ્મૃતિ ભ્રંશા. બહુ ઉચ્ચ લેવલ ઉપર સ્મૃતિ ભ્રંશાતને સમજવાની છે. સાપ સીડીની રમત જેવું છે. સીડી પર ચડી ગયા અહીંયા, પણ એક સાપનું પકડાઈ ગયું તો પાછા આવી જશું અહીંયા. ક્રોધાત ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. સ્મૃતિનો વિભ્રંશ થાય તો બુદ્ધિનો નાશ થઈ જાય. શું છે બુદ્ધિ નાશ? આવતા સોમવારે આવશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.